આનંદનગર 50 વારિયામાં આવેલ રામદેવ પીરનું મંદિર તોડવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશોએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બજરંગ દળના નેજા હેઠળ હનુમાન ચાલીસાના પાઠ કરીને સરકારને નોટિસ પરત ખેંચવા અપીલ કરી હતી અને આ મંદિર 40 વર્ષ પુરાણું છે। રામદેવ પીરના ચરણોમાં નોટિસ પરત ખેંચવા માટે સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। तेज प्रताप आज रोज 50 वारियामां जे रामापीर बापाનું મંદિર છે તે મંદિર તોડવાની નોટિસ આપતા અમને ખબર પડતા આજ રોજ અમે મંદિરે આવી હનુમાન ચાલીસાનું પઠન કર્યું। અહીંના વિસ્તારના ભાઈઓ બહેનોએ જે સાથ સહકાર આપ્યો આ મંદિર માટે કહેવાય છે કે 1985થી આ મંદિરની સ્થાપના થયેલી છે। 40 વર્ષ પુરાણું આ મંદિર છે। અત્યારે જ આ મંદિર માત્ર તોડવાનો આદેશ આપતા અમે સખત શબ્દોમાં સરકારને વિરોધ કરીએ છીએ। સરકારને વિનંતી કરીએ છીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને આ મંદિર તોડવાની જે નોટિસો આપી છે એ તાત્કાલિક રદ કરીને પાછી ખેંચવામાં આવે એવી રામાપીર બાપાના શરણોમાં અમારી બધાની લાગણી છે। આ લાગણી હિન્દુ સમાજની દુભાઈની એવી અમે અરજ કરીએ છીએ અને સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં લઈ આ મંદિર તોડવાનો જે નિર્ણય છે એ પાછો ખેંચે એવી અમારી વિનંતી છે।